પુનિત પંચમ પરમેશ્વરને, પુનિત પંચમ પરમેશ્વરને માનવ પદવી આપી રે આમાં, માનવ પદવી આપી રે વાલા. પહેલા સમરો ગણપતિ દેવા, પહેલા સમરો ગણપતિ દેવા. વિઘ્ન લેજો કાપી રે રામા, વિઘ્ન લેજો કાપી રે રામા. પહેલા સમરો ગણપતિ દેવા, પહેલા સમરો ગણપતિ દેવા. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, લક્ષ્મીનારાયણ ભગવાન કી જય, સદગુરુ દેવ કી જય. શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ જય જય રામ. ગણપતિ જ્ઞાન મહારાજ કી જય, લક્ષ્મીનારાયણ ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, સદગુરુ देव की जय, अपने अपने माता पिता की जय. नमः पार्वती पतये, हर हर महादेव हर. ભક્તિના માર્ગમાં આપણે બેસીએ એટલે આપણે અણસમજુ બાળક અને ભક્તિમાં બેસવું હોય, ભગવાનનું ભજન કરવું હોય તો અણસમજુ બાળકની જેમ ભક્તિ કરવી. એટલે ભગવાનને કહેવાનું કે અણસમજુ બાળક છું અને હું તારા ખોળામાં બેઠો છું અને આ બધો ભાર છે એ પ્રભુ તારા માથે. ભક્તિ કરવા માટે બાળક બની જવું પડે. બાળક બની જશો તો ભક્તિ સારી રીતે કરી શકશો. તો અહીંયા
પુનિત મહારાજનું એક સરસ ભજન છે કે હે પ્રભુ, મને તારા ખોળામાં લઈ લેજે, હું તો બાળક છું, મારી જે વાણી છે એ બરોબર ખુલી નથી અને મારો મૂંગો પોકાર છે પ્રભુ. એ સરસ ભજન આપણે કરીશું. અણસમજો બાળક બેઠો અંકમાં, હવે બધો છે તારા માથે ભાર જો, હવે બધો છે તારા માથે ભાર જો. અણસમજો બાળક બેઠો અંકમાં. હે પ્રભુ, મારી વાણી પણ કંઈ ખુલી નથી અને રડી રડીને મોંઘો પોકાર કરું છું પ્રભુ, તો તું સાંભળજે. વાચા મારી કંઈ સાચી ખુલી નથી, વાચા મારી સાચી કંઈ ખુલી નથી. રડી રડીને મૂંગો છે પોકારજો, રડી રડીને મૂંગો છે પોકારજો. અણસમજો બાળક બેઠો અંકમાં, હવે બધું છે તારા માથે ભાર જો, હવે બધું છે તારા માથે ભાર જો. અણસમજો બાળક બેઠો અંકમાં, ફાવે તો ખવડાવી પીવડાવજે, ફાવે તો ખવડાવી પીવડાવજે. જીવન મરણનો તુજ પર છે આધાર જો, જીવન મરણનો તુજ પર છે આધાર જો. અણસમજો બાળક બેઠો અંકમાં, ચાલવા માટે પગ હજુ આવ્યા નથી, ચાલવા માટે પગ હજુ આવ્યા નથી. તેડીને તું લઈ જાજે તુજ દ્વાર જો, તેડીને તું લઈ જાજે તુજ દ્વાર જો. અણસમજો બાળક બેઠો અંકમાં, પુનિત પરવશ પૂર્ણપણે તુજ આશરે, પુનિત પરવશ પૂર્ણપણે તુજ આશરે. અહીં ચાપી કરજે કરુણાગાર જો, અહીં ચાપી કરજે કરુણાગાર જો. અણસમજો બાળક બેઠો અંકમાં, હવે બધું છે તારા માથે ભાર જો, હવે બધું છે તારા માથે ભાર જો. અણસમજો બાળક બેઠો અંકમાં. બોલ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. ભક્તિ કરવી હોય ને તો પેલા સંતનો સંગ કરવો. તો અહીંયા ભક્તિની વ્યાખ્યા કરી છે. ભક્તિ માટે ભક્તિનો પહેલો પ્રકાર, અરે હા, ભક્તિનો પહેલો પ્રકાર
જગમાં સંતોનો સંગ છે. પહેલી ભક્તિની શરૂઆત કરો તો સંતોના ચરણોમાં બેસો. સંતોના ચરણોમાં બેસશો તો ભક્તિ પાકી થશે. તો પુનિત મહારાજનું સરસ ભજન છે. નવધા ભક્તિમાં પહેલી ભક્તિ શ્રવણ ભક્તિ બતાવે છે. શ્રવણ ભક્તિ એટલા માટે કે પેલા સાંભળતા શીખવું. જો સાંભળતા તમને આવડી જશે ને તો પછી કંઈ બોલવાનું નહીં. તો પુનિત મહારાજે કીધું ભક્તિનો પહેલો પ્રકાર, આર્યા ભક્તિનો પહેલો પ્રકાર, જગમાં સંતોનો સંગ છે, ઉગાડે ભક્તિના દ્વાર. સંતો શું કરે? ભક્તિનો દ્વાર ખોલવાનું પહેલું પગથિયું છે. ઉગાડે ભક્તિના દ્વાર, આર્યા ઉગાડે ભક્તિના દ્વાર, જગમાં સંતોનો સંગ છે, ભક્તિનો પહેલો પ્રકાર, આર્યા ભક્તિનો પહેલો પ્રકાર, જગમાં સંતોનો સંગ છે. જન્માંતરોના ખોટા સંસ્કાર તે, જન્માંતરોના ખોટા સંસ્કારને પલટાવે દિલના વિકાર, હારે આ પલટાવે દિલના વિકાર, જગમાં સંતોનો સંગ છે. જન્મ જન્માંતરના જે પાપ હોય એને ધોવાનું કામ સંતો કરતા. એના સંસ્કાર પડે, એની વાણી દ્વારા આપણા પાપ ધોવાય અને દિલના વિકારો હોય એ ધીમે ધીમે હટવા માંડે. દિલના વિકારો એમને એમ ન હટે, ધીમે ધીમે હટે. એ સંતના સંગ કરવાથી થાય, એના વગર ન થાય. તો આપણે એક નાની વાત લઈશું. તો નવધા ભક્તિની પ્રથમ ભક્તિ એ પ્રથમ ભક્તિ સંતનું કર સંગા. સંતનો સંગ કરજો. અહીંયા શબરીની વાત આવે છે. ભગવાન રામ શબરી પાસે નવધા ભક્તિ એ પ્રથમ ભક્તિની ભક્તિ સમજાવે છે. પ્રથમ ભક્તિ સંતન કર સંગા. ભક્તિ માર્ગનું પ્રથમ પગથિયું છે સંતોનો સંગ. સંતનું સાનિધ્ય સેવા સિવાય કોઈ પણ જીવ સર્વેશ્વરની સન્મુખ જઈ શકતો નથી. ભગવાનની જો સન્મુખ થવું હોય તો કોઈ સંતોનું શરણું પકડજો. એનાથી પાપ ધોવાશે. જન્મોત્તરોના દિલના વિકારો છે એ ધીમે ધીમે ધોવાશે. પંડના પાપો ધોવા માટે આપણે પુણ્ય ભાગીરથી પાસે જવું. આપણા શરીરના પાપ ધોવા માટે ક્યાં જવું પડે? ગંગાજી આગળ જવું. તો ગંગાજી એ પાપ ધોવાનું સ્થળ છે. ગંગાજીમાં ડૂબકી લગાવો, 8-9 વાર ડૂબકી લગાવો, આપણા પાપ ધોવાય. પરંતુ જો સત્સંગ કરવાનું હોય તો ઘરે બેસીને પણ કરી શકો, અથવા તો કોઈ સંતના ચરણોમાં બેસી જજો, તમારા પાપ ધોવાઈ જશે. પાપ ધોવા માટે ગંગાજી પાસે જવું પડે, અહીંયા તો સંત પાસે જાઓ એટલે તમારા પાપ ધોવાય. તો જીવનમાં કોઈ સારો સંત મળી જાય અને એની પાસે બેસીને તમારા મનની વાત કરો, એની સાથે સત્સંગ કરો, તો જીવનના વિકારો ધીમે ધીમે ખૂટવા માંડશે. સંત સંગતની જગમાં છે બલિહારી રે, સંત સંગતની જગમાં છે બલિહારી રે, નિર્વિનાની ગંગા કરતી મહાવી રે, નિર્વિનાની
ગંગા કલિમલારી રે સંત સંગતની જગમાં છે વલિયારી રે. કળિયુગમાં સંતનો સંગ ભક્તિ એ જ પહેલું પગથિયું છે. ભક્તિથી પાપ ધોવાશે, સંતની આગળ જવાથી પાપ ધોવાશે. ત્યાં લગન્યા છે જે એ ગંગામાં નાયા રે. એ જે ગંગામાં નાયા છે એ બધા ત્યાં જે પણ સંતો થઈ ગયા જીવનમાં પૃથ્વી પર, એ બધા સંતોના જે જીવન ચરિત્ર વાંચશો તો એ ભગવાનની ભક્તિ માગવા માટે કોઈ સંતના શરણોમાં ગયા છે. એમને ભગવાનનું પગથિયું બતાડ્યું, ભક્તિનો માર્ગ બતાવ્યો અને ભક્તિના માર્ગ ઉપર ચાલ્યા. એમના પાપ દ્વારે એ સંત થઈ ગયા. ભવના પાપો સગળ્યા બાળ્યા રે. ભવના પાપો સગળ્યા બાળ્યા રે. નિર્મળ અંતર નિર્મળ દ્રષ્ટિ થાતી રે. સંતના પાસે જવાથી તમારી નિર્મળ દ્રષ્ટિ થઈ જશે. તમારી દ્રષ્ટિમાં કોઈ વિકાર નહીં આવે, અંતર તમારું નિર્મળ થઈ જશે. પણ કોની પાસે જવાથી? સંતની પાસે જવાથી. તમે ગંગાજીમાં જાઓ, તમારા શરીરના પાપ બળી જશે, પણ અંદરના વિકારો કોણ બાળશે? અંદરના વિકારો સત્સંગથી બળાશે. એ ભગવાનની ભક્તિ કરવાથી બળાશે. કળિયુગમાં ટૂંકામાં ટૂંકું સાધન છે તો ભગવાનની ભક્તિ અને ભજન. ભજન કરવાથી કલિકાળ છે એમાં તમને શાંતિ પામશો. કળિયુગમાં કોઈને શાંતિ નથી, પણ જે ભગવાનની ભક્તિ કરે છે એને શાંતિ પ્રાપ્ત થાય છે અને થાય છે. એમાં કોઈ સંશય. પાસે પૈસા હોય તો કાશી જવાય અને ગંગાજીમાં સ્નાન કરાય. કાશીમાં જઈએ, ગંગાજીમાં સ્નાન કરીએ, પણ ક્યારે? પાસે પૈસા જોઈએ, ટિકિટ રિઝર્વેશન કરાવવી પડે, પાછી એમાં ફેસિલિટી જોઈએ, 3 ટાયર એસી અથવા તો સ્લીપિંગ કોચ જોઈએ, ફેસિલિટી જોઈએ, પૈસા ખર્ચવાની તાકાત જોઈએ. પણ આ સત્સંગની જે ગંગા છે એ તો હર કોઈને સુલભ છે. ઘણાને ઘેર બેઠે ગંગા મળતી હોય છે પણ કિંમત નથી હોતી. સંત કબીરે તો તીર્થદાન કરતા પણ સત્સંગનો મહિમા ઘણો ગાયેલો છે. તીરથ ગયે ફળ એક. સંત કબીર શું કહે છે? તીરથ ગયે ફળ એક મિલે, સંત મિલે ફળ અનેક. તીરથ જવાથી એક ફળ મળે છે, પણ સંત મળે તો ફળ અનેક. સત્સંગ અનેક ફળ હે કહત કબીર વિચાર. તો આ સાર છે. કબીરજી પણ કહી ગયા છે કે સત્સંગનું ફળ એ અનેક ગણું છે અને એ અનેક ગણા ફળથી જીવનના જે પાપ છે એ ધોવાય છે. તો તીરથ ગયે ફળ એક હે, સત મિલે ફળ ચાર, સત્સંગ અનેક ફળે કહત કબીર વિચાર. તીર્થોનું એક ફળ છે, સંત મેળાપે 4 ફળ છે, પણ સત્સંગના ફળ અનેક છે. એક મહાપુરુષના શબ્દો છે કે ધન, આરોગ્ય અને સારો સંગ હોય તો તીર્થયાત્રાએ નીકળવું. તીર્થયાત્રાએ ક્યારે જવાય માણસે? પહેલાં તો પાસે ધન જોઈએ. ધન જોઈએ એટલે બધી વ્યવસ્થા થાય. ત્યાર પછી આરોગ્ય સારું જોઈએ. આપણે સ્વાસ્થ્ય બરોબર હોવું જોઈએ. અને ત્રીજું છે સારો સંગ. સારો સંગ હોય તો મજા આવે. એટલે જે તીર્થયાત્રામાં જુઓ તો પૈસાની વ્યવસ્થા, સારું આરોગ્ય અને સારો સંગ, આ 3 વસ્તુ હોય તો માણસ તીર્થયાત્રા કરી શકે. એ સિવાય તીર્થયાત્રા કરી શકે નહીં. આપણા કપડાં મેલા થાય તો આપણે શું કરીએ? એને ગરમ પાણીમાં રાખતા બોળી રાખીએ, એમાં સાબુ લગાડીએ, પછી સવારમાં એને બરોબર છબછબાવીને ધોઈ કાઢીએ,
પાણી કાઢી નાખીએ, ખરાબ મેલ કાઢી અંદરથી, અને સારા પાણીથી ધોઈએ અને એકદમ ચોખ્ખા ચળક થઈ જાય, એવી રીતે આ શરીર છે એ શરીર પણ એક મેલું કપડું છે. એ અંદર કેટલા બધા કાટ ચડેલા છે, કામ, ક્રોધ, લોભ, મોહ અને મત્સર, આ બધાના કાટ ચડેલા છે. એ કાટ કાઢવા માટે શું કરવું પડે? સત્સંગ કરવો પડે. તો કોઈ એવા સંત મળી જાય, એવા ગુરુ મળી જાય, એવી સારી વ્યક્તિ મળી જાય તમને, તો જીવનના પાપ ધોવામાં એ તમને મદદ કરતા હોય. તો વસ્ત્રો પર મેલ ચડ્યો હોય તો આવી રીતે ધોવાની પ્રોસિજર કરવી પડે. ગરમ પાણીની બોળવા પડે, છબછબાવવા પડે, મેલ કાઢવો પડે, પછી સારા પાણીમાં એને ધોવા પડે. ત્યાર પછી કપડું છે ઉજળું થાય, એવી રીતે આ શરીરરૂપી કપડું છે એમાં કામ, ક્રોધ, લોભ, દ્વેષ, મોહાદી વગેરે મેલો ચડેલા છે. અને એવું ગંદુ થયું છે કે એની અસર પણ આપણને પરખાતી નથી. માણસ સારો છે કદી પરખાતો નથી, પછી ઓરિજિનલ દેખાય નહીં. પ્યોર દેખાવા માટે આ બધું જરૂરી છે. આ મેલું મન છે એ માત્ર તીર્થસ્થાનથી ઉજળું નથી. ગંગાજીમાં સ્નાન કરી આવે એટલે આ શરીર કંઈ ઉજળું ન થાય, પણ આપણા મનના મેલા વસ્ત્રને સંતરૂપી જો ધોબી હોય, એ ધોબીને સોંપીશું ને તો ઉપદેશ તો સાબુ એ લગાડશે, આપણને ઉપદેશ કરશે. અને ઉપદેશ તો સાબુ લગાડીને સત્સંગના નીરમાં, સત્સંગના પાણીમાં એ જબોળીને એ ધોશે અને આ શરીરનો મેલ કપાશે. એમને મેલ નહીં કપાય, એમાં ઘણા વર્ષો નીકળી જાય. સત્સંગની ગંગામાં સ્નાન કર્યા સિવાય કોઈ પણ જીવાત્મા જીવનમાં પ્રકાશ પથારવાનો નથી. જીવનમાં પ્રકાશ પથારવો હોય, પાથરવાનો હોય જીવનમાં, તો સત્સંગરૂપી નાવડીમાં ચાલવું પડશે. પહેલી મુલાકાત તમારે સંતોની કરવી પડશે, પછી એ સંત દ્વારા ભગવંતની મુલાકાત થશે. એ ભગવંતની મુલાકાતથી તમારું જીવન ધીમે ધીમે ભગવંતમય બની છે. કોઈ આપણે એક વાત કરીએ, કોઈ મોટા અમલદારને મળવું હોય કે કોઈ મોટા શેઠને મળવું હોય તો આપણે શું કરવું પડે? આપણે એક નાના માણસ હોઈએ, સામાન્ય માણસ હોઈએ, અને કોઈ મોટા માણસ પાસે જવું હોય તો શું કરવું પડે? એનો જે ચપરાસી હોય એને પેલી ખુશામત કરવી પડે, એની પાસે જવું. પેલા તો આપણાને કહે છે ભાઈ સાહેબ કામમાં છે, આપણે કામ કરાવવા જવું હોય સાહેબ પાસે, પેલો ચપરાસી કહે સાહેબ કામમાં છે, બહુ કામમાં છે, તમને 1-2 કલાક બેસાડી નાખશે. પરંતુ એ થોડા ચા પાણી પાશે, એ જરા ખુશામત કરશો તો એ ચપરાસી તમારું કામ કરી દેશે. કેવી રીતે? એ સાહેબની આપણને મુલાકાત કરાવશે અને આપણું જે કામ હોય એના માટેની સાહેબ આગળ રજૂઆત કરશે કે આ ભલો માણસ છે, એનું કામ સાહેબ કરવા જેવું છે. એટલે ચપરાસી આપણી ભલામણ કરે એટલે આપણું કામ જે 2-4 દિવસમાં થવાનું હોય 1 દિવસમાં આપણી પતી જાય. તો આ સંત છે એની કૃપા મેળવવા માટે, ભગવાનને મળવું હોય તો સંતની કૃપા જરૂરી છે. એ સંતની કૃપા મેળવવી પડે તો આપણને પ્રભુ કૃપા થાય. નરસિંહ મહેતા હતા, એ શિવજીની ભક્તિ કરતા, અને શિવજીની ભક્તિ કરતા કરતા ભગવાન શિવજીએ એમને માર્ગ બતાડ્યો. નરસૈયાએ કીધું કે મારે કૃષ્ણની રાસલીલા જોવી છે, તો ભગવાને એને
પોતાના મનચક્ષુ દ્વારા ભગવાનની રાસલીલા શિવજીએ કૃષ્ણથી કરાવડા. તો એક વાયા મીડિયા જોઈએ. એ વાયા મીડિયા ભગવાનને મેળવવા માટેનું કોણ છે? તો કે સંત છે. તો આપણે એક દૃષ્ટાંત સમજીશું. સરસ મજાની અહીંયા એક વાત આવે છે, કથા વાર્તા જેને કહેવાય વાર્તા. એક નગર હતું, એમાં એક રાજા હતા. એ રાજા તો છે ને એ પ્રભુનો પરમ ભક્ત. આખો દિવસ ભગવાનની તત્વજ્ઞાનની વાતો કરતો, એના વિચારોમાં ભગવાનના વિચારો મગ્ન. તેનો આખું રાજ્ય એ ન્યાય નીતિથી ચાલતું. જ્યાં ન્યાય નીતિ હોય છે ત્યાં સુખ શાંતિનો વાયુ હોય છે. જ્યાં ન્યાય નીતિ હોય ત્યાં સુખ શાંતિ જરૂર પ્રાપ્ત થાય. રાજ્યની અંદર અધર્મ, અનાચાર, અશાંતિ એ બધું કોને આભારી છે? રાજાને આભારી છે. યથા રાજા તથા પ્રજા. રાજા કાલસ્ય કારણ. રાજા જો ધર્મપ્રેમી હશે, સદાચારી હશે, સંસ્કારી હશે, તો એ રાજ્યમાં સુખ શાંતિ મેળવી શકાય. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જ દાખલો લઈએ. કેટલા વર્ષોથી રામજી તંબુમાં અને જેવા નરેન્દ્ર મોદી પધાર્યા, રાજ્ય ગ્રહણ કર્યું, ત્યાર પછી કેટલા વર્ષોમાં, થોડાક જ વર્ષોમાં ભગવાન રામલલ્લા અયોધ્યામાં બિરાજમાન થયા. બોલ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. આપણને બધાને ગણ મળ્યું, પણ ભગવાનને કેટલા વર્ષોથી ગણ ન મળ્યું. રાજા કાલસ્ય કારણ. નરેન્દ્ર મોદી બિરાજમાન થયા અને થોડા જ વર્ષોમાં રામલલ્લાનું અયોધ્યા નગરીમાં પ્રાગટ્ય થયું. એમ જ છે, ભગવાન રામલલ્લા ત્યાં બિરાજમાન થયા એ રાજાને કારણે. તો રાજા કાલસ્ય કારણ. રાજા જો ધર્મપ્રેમી હોય, સદાચારી હોય, સંસ્કારી હોય, તો એના રાજ્યમાં સદાકાળ સુખ શાંતિ રહે છે. સદા એ સુખ શાંતિ મળી રહે છે. પોતે જ ધર્મમાં મુખ હોય, પોતે જ ધર્મમાં રત રહેતો હોય, તો એ રાજાથી રાજ્ય સુખી થાય એમાં કોઈ બોલ શ્રી કૃષ્ણ કનૈયા લક્ષ્મીનારાયણ ભગવાન આરતીના સમય થઈ ગયો હતો. આપણે ભક્તિની વાત કરી. તો આપણે એક રાજાની વાત કરતા હતા. એક રાજા હતો, ધર્મપરાયણ હતો. એ રાજાનું નામ પ્રિયદર્શ. એ પ્રિયદર્શી રાજા સત્યવ્રતવાળો, સદાચારી. એના રાજમાં સુખ હતું, બધા આનંદથી રહેતા. એ પ્રિયદર્શી રાજાના રાજ્ય અતિશય આનંદ. અને જે રાજા ભક્તિ માર્ગવાળો હોય ને, એ પ્રજા પણ ભક્તિ માર્ગવાળી હોય. રાજા કાલસ્ય કારણમ એ ઉક્તિને સાર્થક કરતા. ધર્મ રહિત રાજા હોય તો એ રાજ્યનું કોઈ દિવસ ભલું થાય નહીં. પણ રાજા ધર્મવાળો હોય તો એ રાજ્યનું અવશ્યમેવ ભલું થાય. તો અહીંયા પુનિત મહારાજનું એક સરસ મજાનું ભજન છે. અવળા વાગે વાજા ધર્મ રહિત છે રાજા. ધર્મ વગરનો રાજા હોય તો કેવા પરિણામ આવે એ પુનિત મહારાજે પોતાના ભજનમાં લખેલું છે.
એવડા વાગે વાજા, ધર્મ રહિત છે રાજા, સદગુણો સૌ નાસી જાતા, વચન નીકળે તીખા તાતા, સદગુણો સૌ નાસી જાતા, વચન નીકળે તીખા તાતા, વેર વિરુદ્ધ બહુ જાજા, ધર્મ રહિત છે રાજા, અવળા વાગે વાજા, ધર્મ રહિત છે રાજા. ધર્મ વગરનો રાજા હોય તો આપણને બધાને અનુભવ છે કેવા કેવા કપરા દિવસો કે વેર વિરોધ બહુ જાજા થઈ, અંતરંગ લડાઈ ઝઘડા થયા. પુણ્ય બધા પરવારી બેસે, પુણ્ય બધા પરવારી બેસે, નીતિને મારે છેક ઉઠેસો, નીતિને મારે છેક ઉઠેસો, પાપ મૂકે છે માજા, ધર્મ રહિત છે રાજા, અવળા વાગે વાજા, ધર્મ રહિત છે રાજા. દાનવ દેખો તો બહુ ખોટી, દાનવ કેવી હોય, વિચારો કેવા હોય. દાનવ દેખો તો બહુ, દાનવ એટલે દાનવ, દાનવ દેખો તો બહુ ખોટી, ચોરી ઉપર છે શિર ચોરી, દાનત દેખો તો બહુ ખોટી, ચોરી ઉપર છે શિર ચોરી, ગગડાદી ગગડાવી દે હાજા, ધર્મ રહિત છે રાજા, અવળા વાગે વાજા, ધર્મ રહિત છે રાજા. પરનું હજમ કરીને રાજી, બીજાનું લેવાની ટેવ હોય. પરનું હજમ કરીને રાજી, સ્વભાવમાં છે કપટીને પાજી, સ્વભાવમાં છે કપટીને પાજી, પાછા રહેતા કાચા માજા, ધર્મ રહિત છે રાજા, અવળા વાગે વાજા, ધર્મ રહિત છે રાજા. આ પ્રિયદર્શી રાજા તો એ પૂર્વના યોગે કરીને આ પ્રિયદર્શી ધર્મવાળો હતો, નીતિવાન હતો, સદગુણવાન હતો અને એ રીતે પોતાનું રાજ્ય ચલાવતો. ભગવાનની કૃપાથી એ ત્યાં દિવાન હતા, પ્રધાન હતા અને બીજા રાજ્યના જે કર્મચારીઓ હતા એ બધા સદાચારી મળ્યા, એકદમ સારા. એટલે કે રાજ્યના જે કારભાર હોય એ રાજકારભારમાં બહુ મદદ કરતા ને રાજા એના માટે નિશ્ચિત રહેતો. કારણ કે જો તમારું મનોબળ સારું હોય, તમારું ટીમ વર્ક સારું હોય, તમારી સાથેના માણસો સારા હોય તો તમે રાજ્યનો કારભાર સારી રીતે કરી શકો. ઓફિસમાં પણ એવું છે, તમારું ટીમ વર્ક સારું હોય, બધા કર્મચારીઓ બધા સારા હોય, એકબીજાને મદદ કરતા હોય તો તમારો જે ઓફિસનો કારભાર છે એ સારી રીતે ચાલશે. એ રીતે આ પ્રિયદર્શીને રાજાને દિવાન પ્રધાન રાજ્યના કર્મચારીઓ એ સદાચારી મળ્યા હતા. એટલે રાજકારણનો જે બધો બાબત છે એમાં પ્રિયદર્શી એકદમ નિશ્ચિત રહે. રાજનો બધો જ કારભાર વિશ્વાસુ કર્મચારીઓ ચલાવતા. આ રાજકારણમાંથી લોકો ખૂબ સંતુષ્ટ અને પ્રજા મસ્ત રહેતી. રાજા પોતે ધર્મ કાર્યમાં રત રહે, ધર્મ કાર્યમાં કાર્યરત રહી શકે રાજા જ્યારે કર્મચારીઓ સારા હોય ત્યારે. રાજ્યના એક નાગરિક, એક એવો નાગરિક હતો રાજ્યનો, એને થયું કે આપણે રાજા આવા સરસ છે પ્રિયદર્શી રાજા, તો એને દર્શન કરવાની ઈચ્છા. એનું નામ હતું રામ.
આ સાંભળવા જેવી વાત છે. પ્રિયદર્શની રાજા, એના રાજ્યમાં એક નાનો માણસ, આવા સારા રાજા હતા એટલે એને થયું કે આપણે રાજાના દર્શન કરીએ. પણ સામાન્ય માણસ આ રામુ, એટલે કોઈ એને ઓળખાણ પીછાણ હતી નહીં કે આ રાજાનો ભેટો કરાવીશ. મનમાં વિચાર કરે કે મારે રાજાને મળવું છે, રાજાને મળવું છે, પરંતુ એવું કોઈ માણસ હોવો જોઈએ જેથી કરીને એ રાજાને મળી શકે. હવે રામોએ બહુ વિચાર કર્યો કે રાજાના દર્શન કરવા માટે હું કોને વાંચું. હવે રામો તો એ બીજાના ઘરે કામ કરતો હતો. એનો મિત્ર હતો, એનું નામ ગોપાલ. એટલે આ રામનો મિત્ર ગોપાલ, એ ગોપાલ તો એ રાજા પ્રિયદર્શી ખરા ને, એના દીવાનને ત્યાં એ ઘરઘાટીનું કામ કરતો, એ કામ વાળો હતો ત્યાં. એટલે રામુએ વિચાર કર્યો મારે રાજાના દર્શન કરવા છે તો મારે ગોપાળની વાત છે. ગોપાળ એનો ખાસ મિત્ર. આ રામુ પણ કામ એક જણને ત્યાં કામ કરતો, પણ આ ગોપાળ હતો એ દીવાનને ત્યાં કામ કરતો હતો. કપડાં વાસણ કરે, આ બધું સામાન્ય કામ કરતો ગોપાળ. વિચાર કર્યો રામુએ અને ગોપાળના ઘરે ગયો. ગોપાળને ત્યાં આવ્યો, ગોપાળને વંદન કર્યા છે. ગોપાળે કીધું કેમ ભાઈ તારે અહીંયા આવું? કે ભાઈ મારે તારું એક કામ પડ્યું છે. કે રામુ શું કામ પડ્યું ભાઈ? જો એવું કામ હશે તો હું તને જરૂર મદદ કરીશ. રામુએ હસીને કીધું હે ગોપાલ, મને રાજાના દર્શનની ઈચ્છા થઈ છે. આપણા પ્રિયદર્શી રાજા એવા સરસ છે, પણ તેમને મારે મળવું છે, પણ મારે દર્શનની ઈચ્છા છે. તો આમ તો મારાથી મળી શકાય નથી, પણ મારા ઉપર કૃપા કરીને તું દિવાન સાહેબને મારા માટે આજીજી કર. દિવાન સાહેબને કે મને ત્યાં આ રાજા ત્યાં નોકરીએ લગાડી, તો ભવિષ્યમાં ખૂબ દાડો દર્શનનો લાભ મળી જાય. જે નાનું કામ હશે એવું કરીશ, પણ રાજાને ત્યાં મને નોકરીએ લગાડી. દિવાનજીને વાત કરી. એટલે ગોપાળે કીધું જો ભાઈ આ નોકરીની વાત છે, હું દિવાન સાહેબને પૂછી જોઈશ, પણ દિવાન સાહેબનું મૂળ જોઈને મારે પૂછાય ને. હું તો એમના ઘરનું કામ કરવાવાળો માણસ છું. આમ તો ઘરમાં એક વધુ નોકરની જરૂરિયાત તો છે જ, પણ તારા માટે તું બીજું કંઈ કહેવા જેવું નથી. તું તો સારો છે, એટલે તારા ઉપર વિશ્વાસ રાખી શકાય એવું છે, તો વાત કરી જોઉં. એટલે ગોપાળ એક દિવસ લાગ જોઈને દિવાન સાહેબનો મૂળ જોયો. એટલે ગોપાળે દિવાન સાહેબને વાતચીત કરી કે દિવાન સાહેબ મારો મિત્ર છે, એ રામુ છે, અને એક નાનું કામ જોઈએ છે આપણે ત્યાં. એટલે કે સારું ભાઈ, આમ કે આપણે માણસની જરૂર તો છે, તો તારો મિત્ર છે ને વિશ્વાસ છે તો લઈ આવજો. એટલે રામુને ત્યાં લાવે, મુલાકાત કરાવી દીધી. દિવાનજી હા પાડી. એટલે આ રામુ એ દિવાનજીને ત્યાં કામ કરવા લાગ્યો, અને ખૂબ ખંતી કામ કરે. અને જીવનમાં નિયમ છે, તમે જેને ત્યાં કામ કરો, જો ખંતથી અને વિશ્વાસથી કામ કરશો ને તો તમારું કામ થઈ જશે. ત્યાં રામુ છે આ દિવાનજીને ત્યાં ખૂબ ખંતથી કામ કરવા માંડ્યું, દિલ દઈને કામ કરે. કારણ કે જો દિલ વગર કામ કરવામાં આવે ને તો એમાં જમીન આસમાનનો ફરક છે. દિલથી કામ કરો કોઈ, અને દિલ વગર કામ કરો, એ જમીન આસમાનનો ફરક પડી જાય. અહીંયા ખૂબ ખંતથી કામ કરવા લાગ્યો રામ. ગોપાલ તો સૌથી જૂનો નોકર હતો, અને દીવાનનું અંગત કામ એ જ કરતો. એક દિવસે રામુએ કહ્યું, ગોપાલ, આ રાજાના દર્શન તો હું કરતા કરીશ,
પણ એકવાર દિવાન સાહેબની સેવાનો તો લાભ આપ. તું જેમ દિવાન સાહેબની સેવા કરે છે તો મને પણ એક લાભ આપને ભાઈ. બીજા દિવસે ગોપાલ છે પોતાના મિત્ર રામુને દિવાનજી પાસે લઈ ગયો. ઓળખાણ કરાતા કહ્યું, સાહેબ આ મારો મિત્ર છે, હમણાં 3 મહિનાથી એ કામ કરે છે, પણ આપણા દર્શન થયા નથી, તો આ તમારા દર્શન કરવા માટે આવે છે. સારું કે વાંધો નહીં, તું છે તારી શેઠાણીને વાત કર, મારા તરફથી હા છે, કારણ કે તું તારી શેઠાણીને વાતચીત કરીશ, એ હા પાડશે તો વાંધો નહીં. ગોપાલ રામુને શેઠાણી પાસે લઈ ગયો અને કીધું કે શેઠાણીજી, રામુ બહુ સારો માણસ છે. સારું, શેઠાણીએ હા પાડી. દિલથી કામ કરવા લાગ્યો. શેઠાણીને પણ કામ ગમી ગયું. દિવાનજી પાસે વાત પહોંચી કે આ ગોપાલ નામનો એક કામવાળો આવ્યો છે, એ બહુ સરસ છે અને દિલ લઈને કામ કરે છે, અને રામુએ 3 મહિનાથી પગાર પણ નથી લીધો. આવી દિવાનજીને ખબર પડી. દિવાનજીએ પૂછ્યું, ખરેખર રામુએ ગોપાલે 3 મહિનાથી પગાર નથી લીધો? અરે રામુએ 3 મહિનાથી પગાર નથી લીધો? હા સાહેબ, રામુએ 3 મહિનાથી પગાર નથી. સાહેબ એ પગાર માગતો જ નથી. દિવાને રામુને બોલાવ્યો. રામુને કીધું, એ રામુ, તું પગાર કેમ ભાઈ નથી લેતો? રામુ કે મને પગાર કરતાં તમારી સેવામાં ખૂબ જ આનંદ આવે છે. હવે જોજો, આને રાજાને મળવું હતું એટલે આટલી બધી એને વાટ જોઈ. રામીને પૂછ્યું કે રામુ, તું કે પગાર કેમ નથી લેતો? રામુએ કીધું, દિવાન સાહેબ, મને સેવા કરવામાં, આપની સેવા કરવામાં ખૂબ જ આનંદ આવે છે. આપ તો દિવાન છો, શુદ્ધ રાજ્યની સેવા કરો છો, અને આપણી હું તો નાનકડી સેવા કરું છું, એમાં પગાર સારો લેવાય. આપ તો મોટા રાજ્યનો કારભાર સંભાળો છો. દિવાને આ રામુનો ભાવ જોયો. એ ભાવ જોઈને છક થઈ ગયા. અને પછી પૂછ્યું કે તારે આ મારી સેવા કરવાનો આશય શું છે? 3 મહિનાથી તું પગાર નથી લેતો, અને સેવાને અંતે આજે આપણા દર્શનનો લાભ મળ્યો, એમ તે કીધું. આનું કારણ કોઈ શું મને કે રાજન, હે દિવાન સાહેબ, આપ મને રાજાના દર્શન કરાવો એટલા માટે. તમે મને રાજાના દર્શન કરાવી દેશો એટલે પછી મારા હૈયામાં માત્ર એક જ ચક્રા છે, પ્રિયદર્શની રાજાનો. મારે સેવા કરવી છે, એના દર્શન કરવા છે. દિવાનજીને અતિશય આનંદ થયો. મનમાં વિચાર કરો, રામ બહુ સારો છોકરો છે, અને આટલો ભાવવાળો કોઈ માણસ બીજો કોઈ મળે નહીં. રામુને કીધું, હું તને જરૂર દર્શન કરાવીશ. રામુને બોલાવ્યો બીજા દિવસે, અને રામુને કીધું, હું તને કાલે દર્શન કરાવી દઉં છું રાજા. જો હું તને કાલે દર્શન કરાવું. રોજ સવારે મહારાજા ને રાજ્ય વ્યવસ્થાના હું સમાચાર આપવા જાઉં છું. જે હું સમાચાર આપું છું, રાજ્યની વ્યવસ્થા કેમ થાય છે એના માટે હું જાઉં છું. તું એમ કરજે, હું જાઉં પછી મને પાણી પીવડાવવાના બહાને તું આવજે અને દર્શનનો લાભ લઈ લેજે. યોજના પ્રમાણે રામુ દિવાન જ્યારે રાજ્યમાં ગયા એટલે રાજા સાથે જે વાત કરવાની હતી રાજ્ય કારભારની, એ વાતચીત કરી. અને આ રામુએ જે યોજના બનાવેલી દિવાન સાહેબે, એટલે રામુ એને પાણી પીવડાવવા માટે પાણી પીવડાવ્યું છે. જોયું તો રાજા સુંદર આસન પર બેઠા. રામુએ પ્રિયદર્શની રાજાને જોયું. રાજાને જોયા અતિશય આનંદ થયો છે. રામુને પ્રિયદર્શની રાજા સુંદર આસન પર બેઠેલા
મુખ પર સૌમ્યતા હતી, આંખમાંથી પ્રેમ નીતરતું. રામુ તો પ્રસન્ન થઈ ગયો રાજાના દર્શન કરીને. અને દર્શન કર્યા પછી ત્યાં રાજાને જે પગના પગરખા પડેલા એ સાફ કરવા માંડ્યા. આ જોઈને રાજાએ દિવાનને પૂછ્યું કે દિવાનજી આ કોણ છે, એ કેમ આવ્યો છે? રાજાનું ઉતાવળમાં ને ઉતાવળમાં પાણી પીવાનું ભૂલી ગયો. આવતી વખતે મેં પાણી માગેલું રામુ પાસે અને આવવાની અહીંયા ઉતાવળ હતી એટલે પાણી પીવાનું ભૂલી ગયો. એટલે મારો આ રામુ છે ને એ પાણી પીવડા માટે અહીંયા સુધી આવ્યો છે. રાજા કે રામુભાઈ ખરો તારો કયા ગ્રહ છે? શેઠ માટે આટલી કાળજી રાખે છે? હા કે દિવાન કે હા રાજન, મારી આટલી બધી કાળજી રાખે છે. ઉતાવળમાં પાણી પીવાનું ભૂલી ગયો એટલે મારી પાછળ પાછળ આ મને પાણી પીવડાવવા માટે. જો ને અહીંયા પણ એ જંપીને બેસતો નથી. શું? આપણા જોડા સાફ કરવા માટે બેસી ગયો, આપણા પગરખાં સાફ કરવા માટે. તો એ દિવાન મને પણ આવા કાયગરા અને ચીવટવાળા નોકરની જરૂર છે, માણસની જરૂર છે. એમ કર, આ રામુને તો અહીંયા જ રાખી દઉં છું. રામુનો તો આનંદમાં આવી. એના મિત્ર ગોપાળને વાત કરી. ગોપાળે દિવાનજીને ત્યાં નોકરી કરતો. રામુએ ગોપાળને વાતચીત કરી અને ગોપાળે દિવાનજીને વાતચીત કરી. દિવાનજી રાજા પાસે લઈ ગયા. રામુને તો આનંદ થઈ ગયો કે મારા મનનો મનોરથ આજે પૂરો. હા, રાજાએ કીધું, અરે દિવાનજી, આ રામુને તમે મારા માટે લઈ આવ્યા તો ખરા, પરંતુ એક અગત્યની વાત તો રહી ગઈ કે આ રામુને પગાર શું આપો છો? દિવાનજી કે રાજન, પગારની તો શું વાત કરું? પગાર માટે તો ખૂબ ખૂબ આગ્રહ કરી જોયો, આ તો પગાર લેતો નથી. એ તો કહે છે કે મારે તમારી માત્ર સેવા જ કરવી છે. એમ કહેવાનું કારણ શું? એમ કરવાનું કારણ ખરું શું છે? હે રાજન, આજ સુધી આ નિષ્કામ ભાવે મારી સેવા કરે છે. એ કોઈ ભાવ નથી. ભાવ છે આપણા દર્શન કરવાનો, એટલા માટે મારી સેવા કરતો હતો. આજે એને દર્શન થઈ ગયા, હવે એને કામ પર રાખી લીધો, એ આનંદ થઈ ગયો છે અને એનું આજે ફળ મળી ગયું છે. એ છે આપનું દર્શન. આપના દર્શનથી એ કૃત્ય થયું. આપણી સેવાનું સૌભાગ્ય સાંભળ્યું છે. આથી વધુ લાભ એના માટે કયો હોય છે? અતિશય આનંદ થઈ ગયો છે. ખૂબ જ ઉલ્લાસ અને શ્રદ્ધા, દક્ષતા, પ્રેમ અને ઉત્સાહ સાથે રામુએ રાજાની સેવા કરવા માંડી. એના નિષ્કાળ સેવાથી મહારાજા ખુશ થઈ ગયા. એની અનુપમ સેવા જોઈને રાજાને થયું, કોઈ નોકર તો શું, પોતાનો દીકરો પણ આવી સેવા, કોઈ દીકરો પણ આવી સેવા. એક દિવસ રાજા હતા, એ માંદા પડ્યા. એને રામુને કીધું, રામુ, એક દિવસ એવો હતો કે રાજા માંદા પડ્યા. રામુને ખૂબ ચિંતા થવા લાગી કે મારા રાજા માંદા પડે. ખૂબ પ્રેમથી સેવા કરવા લાગ્યા રામુ. અતિશય આનંદ થયો છે રાજાને, પ્રિયદર્શી રાજાને આનંદ થયો કે મારા દીકરા કરતા પણ આ વધારે સેવા કરે છે.
એક દિવસ રાજાએ ખુશ થઈ રામુને સેવાની બદલામાં મોટી રકમ આપવાની ઈચ્છા કરી. આ તો રામુ બોલ્યું, જો રાજા, ધનની ઈચ્છાથી હું આપની સેવા કરતો નથી. આપની સેવા તો એ મારો સર્વોચ્ચ પુરસ્કાર. આપણે મને સેવાનો લાભ મળે છે એ જ મારા માટે પુરસ્કાર છે. આપના હું દર્શન કરું છું તો મારો રોમે રોમ નાચી ઉઠે છે. આપના અમૃત ભર્યા શબ્દો સાંભળું છું તો મારા કાળજામાં ઠંડક મળે છે. રામોને પ્રિય વાણી સાંભળે પ્રિયદર્શી રાજા હૃદયમાં અતિશય આનંદ થયો છે. હરગની હેરી ચડી કહ્યું, રામો, તારી ઈચ્છામાં આવે તે માગ. તારી સેવાથી હું ખૂબ પ્રસન્ન થયો છું, હું ખુશ થયો છું. ત્યારે રામોએ કીધું, હે રાજન, આપ મારા ઉપર ખુશ થયા હો તો આપણી પાસે એક જ વસ્તુ માંગુ છું, એ છે કે મને આપણાથી કદાય અડવો પડશે. રામોની માંગણી જોઈ રાજા હસવા માંડ્યા. પછી કહ્યું, જો તારી જેવી ઈચ્છા છે તો તું મારા સાથે સદાય સાથે. પછી તો રામુ છે એ રાજાની પડછાયાની જેમ નીકળ્યા. રાત્રે જ્યારે રાજા અંતપુરમાં જાય ત્યારે રામુ પણ પાછળ પાછળ જવા લાગ્યા. રાજાએ હસીને કહ્યું, અરે રામુ, હવે તો મારી સાથે કેમ આવે છે? ત્યારે રામુએ કીધું, હે રાજન, આપે મને તો વચન આપ્યું છે કે હું તને મારી સાથે રાખીશ, હું તને મારાથી છૂટો પાડીશ નહીં. રામુને લઈને રાજા અંતપુરમાં આવ્યા. મહારાણીએ કહ્યું, તું કહે છે ને મારે પુત્ર નથી, તો લે, હું તારા માટે સુપુત્ર લાવું. એક સામાન્ય કામવાળો માણસ કેવી સદભાવનાથી અને કેવી ભક્તિથી રાજાને પ્રસન્ન કરી શકે છે. અહીંયા ઉદાહરણ, રામનો મિત્ર ગોપાળ દિવાનને ત્યાં નોકરી કરતો હતો. એને ગોપાળને વાતચીત કરી, ગોપાળે દિવાનને વાતચીત કરી. દિવાને રાજાને ત્યાં નોકરી રખાવ્યો આ રામોને. અને આજ એ રામો પ્રિયદર્શની રાજાની સેવા કરી, એવી સેવા કરી એને પુત્રની પદવી પામી. રામોએ તો માતા પિતા સમજીને આ પ્રિયદર્શની રાજા અને રાણીની સેવા કરવા. લાંબો ગાળો ગયો. એક દિવસ રાજાએ રામુ પાસે પ્રસ્તાવ મૂક્યો, રામુ, હવે મારી અવસ્થા થઈ છે, મારું શરીર જીર્ણ થવા આવ્યું છે. હવે અમે બંને ઈચ્છીએ છીએ કે જંગલમાં જઈએ, નિવૃત્તિ લેવા માંગીએ છીએ. તું અહીં રહીને રાજકાજ સંભાળ. આજથી આ રાજ્ય કરે છે, કારણ કે મારે કોઈ સત્તા નથી, તું જ મારો સંતાન રહેવું છે. ત્યારે રામુ એક નહીં, પિતાજી, મારે રાજ્યની કઈ જરૂર નથી. મારે તો કેવળ આપણી જરૂર છે. આપ જો મનમાં જશો તો આપણી સાથે મનમાં આવીશું, ભલે સાથે રાખવાનું આપણે વચન આપીશું. તો હું સાથે આવીશ, અમે એવું વચન આપ્યું છે. ત્યારે રાજાએ કીધું, જો તું સાથે આવીશ તો આ રાજ્યનો કારભાર પણ સંભાળશે. કે દિવાન છે ને, તો દિવાનને ત્યાંથી દિવાનની સેવા કરેલી, દિવાન મને અહીંયા લાવ્યા છે, તો દિવાનનો પણ ઋણી છું, તો દિવાને રાજ્ય ચલાવશે. દિલોભી રામુએ આ કીધું. રાજાને આંખમાં જળજળી આવી કે આ કેવો નિસ્વાર્થી માણસ, એ પુત્રની પદવી આપી છે એ ખોટી નથી. એવું ન બને, ભલે અમે અહીં જ રહીએ. રાજાએ કહ્યું, અમે જંગલમાં નહીં જઈએ, પણ આજથી
રાજ્ય કારભાર તું ચલાવજે મારી દીકરાની હેઠળ. ત્યારે રાજ્ય કારભારની દરેક વ્યવસ્થાઓ સમજાવી. ત્યારે રામોએ કીધું, પિતાજી મને રાજકારભારનું કામ ન સોંપો, હું તો માત્ર આપણી સેવા જ કરીશ. પણ રામુ, મારી સેવા તો તે ઘણી કરી છે ને, અને કરે જ છે. ત્યારે રામુ કીધું, હા સેવા તો કરું છું, પણ પડે તૈયાર જ છું આપણી સેવા કરવા. જો ત્યારે સાંભળો, હવે હું વૃદ્ધ થયો છું, હવે મારાથી કામકાજ સંભાળી શકાય. અગત્યના કાગળોમાં પણ મારાથી સહી કરી શકતો નથી. આ પણ મારી એક સેવા જ છે. છેવટે રામુને આ સેવા સ્વીકારી. થોડા દિવસ પછી રામુને રાજગાદી ઉપર બેસવું. આ એ જ રામ જે સામાન્ય કામ કરવાનો લાગે છે. પણ ત્યાં બેસતા પહેલા, રામુએ ગાદી પર બેસતા પહેલા દિવાનના નોકર હતા જે ગોપાળનો મિત્ર હતો, એ ગોપાલને બોલાવ્યો અને એ ગોપાલને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે. કારણ કે જેના થકી મને આ રાજ્ય મળ્યું છે એનો હું ઋણી છું. ગોપાલને દંડવત પ્રણામ કર્યા. ત્યાર પછી દિવાનજીને નમસ્કાર કર્યા છે. તો કે પૂછ્યું, કેમ આપ તો યુવરાજ પદે છો અને આ ગોપાળમાં નોકર હતો. રામુએ કહ્યું, હું જો યુવરાજ પદ પર છું એ વાત સાચી, પણ મને યુવરાજ પદ આપનાર, આ રાજાજીનો બેટો બનાવનાર આ બે સ્વજનો છે. એક મારો મિત્ર ગોપાલ અને બીજા આ દિવાન છે. એ બે ન હોત તો રાજાજીને મળી શક્યો ન હોત અને મને કુમારની પદવી પ્રાપ્ત ન થયું હોત અને મને રાજ્ય મળ્યું. ગોપાલ અને દિવાનજીના પ્રતાપે હું રામુ રાજાને મળી શક્યો. એ જ રીતે જો પ્રભુને મળવું હોય તો સંત દ્વારા જ મળી શકે. ઈશ્વરને તમારે મળવું હોય, ઈશ્વરના ચરણોની સેવા કરવી હોય તો સંત કૃપા જરૂરી છે. સંત વગર ઈશ્વર કૃપા ન કોઈ માધ્યમ નથી. ઈશ્વરની કૃપા મેળવવી હોય તો સંત એક માધ્યમ છે. એ માધ્યમ દ્વારા સંતોના સંગાત વિના ઈશ્વર પ્રાપ્તિ શક્ય. જેને સંતોનો સંગાત એને ઈશ્વર આવે હાથ. સંતના જ્યાં પગલા પડતા બનતા તીર્થધામ, ઘરમાં બેઠા ગંગા નાવે કરવાનું શું કામ. સંતો કેરી વાણીમાંથી વર્ષે અમૃતદાર, કાંતણા પડિયાથી પીતા મુડદાનો જીવનદાર. સંતોની સેવા કરનારા જગમાં થાતા ન્યાલ, નીચા તે ઊંચા થઈ જતા તારત રાખો ખ્યાલ. સંતો ફરતા ઈશ્વર રમતા, સંતા કપડે દાવ, પુનિત જાગી કોઈ નહીં થતા મળતો જીવન લાભ. જે સંતોના શરણા અમીના ચરણા મળદા બેઠા કરશે. સંતોના શરણા અમીના ચરણા મળદા બેઠા કરશે રે. સંતોના ચરણા અમીના ચરણા મળદા બેઠા કરશે રે. એમને એમ ન થાય. ઈશ્વરની પ્રાપ્તિ કરવી હોય તો કોઈ સંતનો શરણો પકડો, એના શરણમાં જ એના શરણ થકી ઈશ્વરની સેવા પ્રાપ્ત. તીર્થસ્થાનમાં તમે સ્નાન કરો તીર્થમાં તો આ પટ્ટ છે, આ શરીર છે એના પર પડી જશે. પણ જે વ્યક્તિ સત્સંગ સરિતામાં સ્નાન કરે એ તો અચૂક લાભ મળે. અને એ છે સત્સંગનો મહિમા. સત્સંગના 6 મહિનાની વાત કરું આપણે. કાગડો, કોયલ ને બગલો પણ હંસ થઈ જાય તો સત્સંગનો મહિમા છે. આ વાત સાંભળીને થોડું આશ્ચર્ય થઈ જાય, પણ ઇતિહાસ સાક્ષી થયો છે કે કાગડો, કોયલ ને બગલો પણ હંસ થઈ જાય એવી ઇતિહાસ છે. નારદજી હતા એ પૂર્વજન્મમાં દાસી પુત્ર. તેની માતા એક સજ્જતા ત્યાં કામ કરતી. સંત સેવા એ જેનો જીવન મંત્ર હતો. પૂર્વજન્મમાં નારદજી સાધુ સંતોના સંપર્કમાં આવ્યા.
સંતોનું હેઠું ખાવા મળ્યું અને એમની મતિ નિર્મળ થઈ ગઈ. જ્યારે એમની માતાનું અવસાન થયું ત્યારે દાસી પુત્ર સર્વને છોડીને વનમાં ગયા અને આ નારદજી તપ કરવા માંડ્યું. સમય જતાં શરીર પડી ગયું. સત્સંગ અને ભક્તિને પરિણામે બીજા અવતારમાં એ બ્રહ્માજીના પુત્ર અને નારદ તરીકે અને તે નારદજી બન્યા. સંતોની સેવાને પ્રભાવે એક દાસી પુત્રને બ્રહ્મા પુત્ર નારદનો દુર્લભ અવતાર મળ્યો. અગસ્ત્ય મુનિએ મહાદેવજી પાસે ઇકરાર કર્યો છે કે નાથ, મારા પિતા મૈત્રુ વર્ણ મહાતપસ્વી હતા. એક વખત તેઓ તપ કરી રહ્યા હતા ત્યારે આકાશ માર્ગે સૂર્ય શણગાર સજીને રંભા જતી જોઈ. એ નવયુવાને જોઈને મારા પિતાની મતિ વિવળ બની અધિકામાં થતા વીર્ય સ્ખલિત થયું અને ગળામાં સાચવી રાખ્યું. એમાંથી મારો જન્મ થયો. પછીથી મને સંતોનો સંગ મળ્યો. પરિણામે મને આપના દર્શનનો લાભ થયો. આ એક નારદજીની કથા. સંત દર્શન કરો, સંત દર્શન કેરો પ્રતાપ, પ્રભુ તો પાસે આવશે. વળી ટળશે ત્રિવિધ તાપ, પ્રભુ તો પાસે આવશે. સંત તાણા અંતરમાહી, જેને મળ્યું સ્થાન, ગોરંદાળું કરી જશે. એનો ઉક્ષે ભાણે ભાર, પ્રભુ તે તો પાસે આવશે. સંત ગુરવાને કારણે સૌ તૂટે માયા તાર, પુનિત જીવન થઈ જતું રે, અંતે ઉતરશે બ્રહ્મા, પ્રભુ તો પાસે આવશે. ગોસ્વામી તુલસીદાસજી મહારાજે કહ્યું છે, બોરે મન પ્રભુ અનવિશ્વાસા, રામ તે અધિક રામ કરતા. બોરે મન પ્રભુ અસવિશ્વાસા, રામ તે અધિક રામ કરતા. ભગવાન કરતા ભગવાનના સંતો અધિક છે. ભગવાનને સંતો બહુ વાલા છે. ભગવાન સંતોથી રાજી, ભગવાન ભક્તોથી રાજી, ભગવાન ભક્તથી બંધાયેલા છે. આ વિશ્વંભર જે છે એ ભક્તથી બંધાયેલો છે. પોતાનું કાર્ય છોડીને પણ દોડી આવશે ક્યારે ભક્ત જો આર્તનાદ કરશે ત્યારે. એના આર્તનાદ દ્વારા, ભક્તના આર્તનાદ દ્વારા ભગવાન પોતાનું સ્થાન છોડીને પણ આવતા. આવી ભગવાનની લીલા છે. એટલે કીધું કે સંતોના શરણાને અભિના ચરણા, મળદા બેઠા કરશે રે. આવું ભગવાનનું આપણે નામસ્મરણ કરીશું. અહીંયા આપણે જે આખ્યાન જોયું એમાં સંતના શરણમાં જવાથી કેવો ફાયદો થાય છે અને ભગવાનની કેવી પ્રાપ્તિ થાય છે એનું આખ્યાન આપણે જોયું. એક સામાન્ય કામવાળો રામ એ કેવી રીતે રાજાના દર્શન કરી શક્યો અને રાજાનો કુંવર બન્યો અને રાજ્યનો કારભાર સંભાળ્યો, એવું અહીંયા સરસ મજાનું આપણે આખ્યાન સાંભળ્યું. ભગત કૃપાથી મને જેવી ગાંધીગીરી ભાષામાં આવડું એવું આખ્યાન અને ભજન કર્યા. લક્ષ્મીનારાયણના ચરણ કમલમાં મારું આ વક્તવ્ય અર્પણ કરું છું. બોલ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. બદરી નારાયણ નારાયણ નારાયણ, બદરી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. ગણપતિ ગજાનંદ મહારાજ કી જય. બાલકૃષ્ણલાલ કી જય. શ્યામ મહારાણ કી જય. વલ્લભાધીશ કી જય. લક્ષ્મીનારાયણ ભગવાન કી જય.
ભુલેશ્વર મહાદેવ કી જય. બોલ શ્રી પાર્વતી પદે. હર હર મહાદેવ હર. બીજી 11 મળીશું. ભગવાનની કૃપા હશે તો આપણે ફરીથી કંઈ નવી વાત લઈને સત્સંગ કરીશું. આ મારું વક્તવ્ય લક્ષ્મીનારાયણના ચરણોમાં અર્પણ કરું.